અમદાવાદમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ એલિસ બ્રિજ પોલીસે કાર્યવાહી કરી છે। શહેરના કોચરબ આશ્રમ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં મહિલા પુરુષો સહિત 25 જેટલા લોકો ધર્માંતરણ માટે એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મમાં ધર્માંતરણ થતું હોવાની શંકાના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। તો હાલ તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો પણ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને એકઠા થયા। તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ સિસોદિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અપૂર્વ, અમદાવાદમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ એલિસ બ્રિજ પોલીસે કાર્યવાહી કરી છે। શહેરના કોચરબ આશ્રમ પાસે કોમ્પ્લેક્સમાં 25 જેટલા લોકો ધર્માંતરણ માટે એકઠા થયા હતા। શું મામલો અપૂર્વ? ચોક્કસથી વહેલી સવારે 11 વાગે પોલીસને માહિતી મળી હતી કે કોચરબ આશ્રમ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી છે અને તેના આધારે જ પોલીસ સ્થળ પર પહોંચી હતી। જે પ્રમાણેની માહિતી અત્યારે પોલીસ દ્વારા પાસેથી મળી રહી છે તે પ્રમાણે 26 જેટલા લોકો જે છે તે આ કોમ્પ્લેક્સમાં ભેગા થયા હતા। ખ્રિસ્તી સમાજના લોકોની જે છે તે ઓફિસ હતી ને ત્યાં દર રવિવારે ખ્રિસ્તી સમાજના લોકોને પ્રાર્થના કરવામાં ત્યાં એકઠા કરવામાં આવતા હોય છે ને તે આધારે આ વખતે પણ 26 જેટલા લોકોને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરવા માટે એકઠા કરવામાં આવ્યા હતા। તે તમામ લોકોને અત્યારે પોલીસ જે છે એલિસ બ્રિજ પોલીસ પૂછપરછ માટે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે કે તે તમામ લોકો ધર્માંતરણ કરવા માટે એકઠા થયા હતા કે શું, તેના આધારે અત્યારે તપાસ ચાલી રહી છે। એટલે ચોક્કસથી વિશ્વ હિન્દુ પરિષદને આ પોલીસને માહિતી આપી હતી કે ધર્માંતરણની પ્રક્રિયા કોમ્પ્લેક્સમાં ચાલી રહી છે તેના આધારે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। અત્યારે 26 લોકોની પૂછપરછ ચાલી રહી છે, જેમાં કેટલાક લોકો દાહોદના અને કેટલાક લોકો જાંબુઆના હોવાની માહિતી અત્યારે સામે આવી છે। તે તમામ લોકોના ડોક્યુમેન્ટ સહિત તે લોકોને કોઈ લાલચ આપીને અહીંયા ભેગા કરવામાં આવ્યા હતા કે શું, તે સમગ્ર વિગત અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જો પોલીસની તપાસમાં કોઈ એવી માહિતી સામે આવશે કે કોઈ લાલચ આપીને કે કોઈ ધર્માંતરણ પ્રક્રિયાને આધારે આ લોકોને અહીંયા ભેગા કરવામાં આવ્યા હતા, તે બાબતે ધ્યાનમાં રાખી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। પરંતુ અત્યારે જે શંકાને આધારે પોલીસ અત્યારે કાર્યવાહી હાથ ધરી રહી છે અને તમામના જે ડોક્યુમેન્ટ છે તે તપાસવાની કામગીરી અત્યારે પોલીસ સ્ટેશન ચાલી રહી છે અને જે ફરિયાદ હતી તે ધર્માંતરની પ્રક્રિયા ચાલી રહી છે તે ફરિયાદના આધારે જ અત્યારે પોલીસ સમગ્ર જે 26 લોકો છે તે તમામની પૂછપરછ કરી રહી છે અને જે એ ડોક્યુમેન્ટ છે તમામના ડોક્યુમેન્ટ મેળવવાની પણ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।